જય માતાજી મિત્રો, આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે ને આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ એક નવો બ્લોગ, જેમાં આપણે નદીના પાસે જઈશું અને જોઈશું કે એ લોકો જે પૂજા કરે છે દશામાના વ્રત આખી શરૂ થાય છે. તો આપણે ત્યાં જઈને જોઈશું કે એ લોકો શું વિધિ કરે છે, શું નહીં કરતા, દશામાની સ્થાપના કરે છે, નદી પર પૂજા કરે છે. ગાઈસ ખૂબ સરસ બધું કરે છે. બધા ઘરેથી સવારે ઉઠીને આવે છે, દશામાની સ્થાપના ત્યાં કરે છે. આપણે બી ગાઈસ કરવાની છે, પણ આપણે સાંજે કરવાની છે સ્થાપના. સો ગાઈસ, તો તમને એક વાત જણાવતા ખુશી થશે મને કે મારા 200 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે, કે જે તમારો ખૂબ ખૂબ આભાર. તમારા લીધે મારું સક્સેસ થયું છે ગાઈસ, નહીં તો એ ના થતું. બાકી બીજું એ જણાવીશું કે માફી માંગુ છું કે મેં આટલા દાડા બ્લોગ નથી લાવ્યો, કેમ કે મારા ઘરે મારા નાના ડેથ થઈ ગયા છે ગાઈસ. તો એ પ્રમાણે એટલે કાલે 12 દાડા થઈ ગયા છે, એટલે હું ફ્રી હતો ત્યારે ગાઈસ, અને મારે બી અપવાસ છે, એટલે હવે આપણે જવાય ના એ બાજુ. એટલે ગાઈસ, તો એ વસ્તુ જણાવવા એમ કહીશ કે આજથી આપણા રેગ્યુલર 10 દાડા સુધી બ્લોગ આવશે. અને આપણા જોડે આજે હશે, તમારું નામ બોલો. હરીશભાઈ ભીલ. કઈ બાજુ જવાનું આજે? પેલા હનુમાન કેમ્પ જે દશામાનું મંદિર છે ત્યાં ખુલ્લું જગ્યા હશે, ત્યાંનો વિડીયો બતાવીશું. અહીંયા નહીં હોય તો ઇન્દિરા બ્રિજ જઈને ઇન્દિરા બ્રિજ બતાવીશું. આપણે આટલા દાડા બ્લોગ શેના માટે ના લાવો? સસરા વપ થઈ ગયા હતા. બરાબર. હવે તો 10 દાડા રેગ્યુલર બ્લોગ આવશે ને આપણો દશામાની મૂર્તિનો. જવા દો તો ગાડી. તો ગાઈસ, તો હવે નદીના પાસે જઈને આજે આપણે જવાનું છે ઇન્દિરા બ્રિજ કિનારે. ઇન્દિરા બ્રિજ જે બી સભ્યો રહેતા હોય ઇન્દિરા બ્રિજ બાજુ, તે કોમેન્ટ કરજો ગાઈસ. તો હવે અત્યારે આપણે ત્યાં જઈને મળીએ મિત્રો. બાય બાય. તો ગાઈસ, તમે જોઈ શકો છો આપણે હનુમાન કેમ્પ પહોંચી ગયા છીએ અને અહીંયા બહુ ટ્રાફિક છે, જોઈ લો ગાઈસ. પૂજા માટે જાય એના માટે ટ્રાફિક. બધા ગાઈસ પૂજા માટે જ જાય છે. અને હું તમને બતાવી દઉં ગાઈસ, એકાદી રિક્ષા ભરેલી હોય તો જોઈ શકો છો ગાઈસ, આ લોકો બધા પૂજા માટે જ જાય છે. અને આપણે બી ત્યાં જ જઈએ છીએ ગાઈસ, તો ટ્રાફિકમાંથી બહાર નીકળીને મળીએ ગાઈસ. સો ગાઈસ, તો આપણે અહીંયા રિક્ષા પાર્કિંગ કરી દીધી છે આ બાજુવાળી, અને હવે આપણે જઈશું ચાલતા આ બાજુ આવી જાઓ સાઈડમાં જઈએ ગાઈસ. સો ગાઈસ, અત્યારે આપણે અહીંયા સાઈડમાં આવી ગયા છીએ અને અહીંયા જે સાઉન્ડ આવે છે કુદરતી સાઉન્ડ, એ બહુ બેસ્ટ આવે છે આ બાજુ નદીવાળા ભાગથી. અને અત્યારે આપણે ચાલતા જઈ રહ્યા છીએ નદી પર પહોંચી ગાઈસ. અત્યારે તો અહીંયા બહુ ટ્રાફિક છે, જોઈ શકો છો. ગાડીઓ જે બી આવી છે ને બધી રિક્ષા એની જ છે ગાઈસ. અને જોવા જાવ તો એક ટાઈપ પર એરપોર્ટ વાળો રોડ છે ગાઈસ, એ રોડ ઉપર આવી સ્થિતિ છે. જે લોકો અમદાવાદમાં રહેતા હોય એ લોકોને ખબર જ છે કે આ રોડ ઉપર જલ્દી ટ્રાફિક થતું જ નહીં ગાઈસ, કેમ કે એકદમ ક્લિયર રહેશે. તો ગાઈસ, અંદર જઈને મળીએ ગાઈસ. ગાઈસ, તમે જોઈ શકો છો કે અત્યારે આપણે અહીંયા નદી પાછું આવી ગયા છીએ. ટાઈપની અહીંયા પૂજા થાય છે ગાઈસ. બસ ખાલી એટલું કહેવા માંગુ છું કે તમે આ પૂજા કરો છો એ થોડીક સાઈડમાં કરો ગાઈસ, કે જેથી કોઈના પગમાં ના છૂંદાય. બાકી તમે અહીંયા પૂજા કરી જ જશો, બાકી કાલબાલ કોઈના પગમાં બી છૂંદાઈ શકે છે ગાઈસ, ભૂલે છે કેવી. એટલે એ ભૂલ ના કરો, સાઈડમાં તમે કરો, સાઈડમાં રાખીને તમે પૂજા કરો. અને જો તમે ફળ ફરાટી જે બી ચડાવો છો અહીંયા, એ એક જગ્યાએ ઢગલો કરો કે જેનાથી કે તમારે કોકના ગાય કૂતરાના મોઢે જાય ગાઈસ, ફેંકવામાં ના જાય. બસ એટલી ગુજારી છે ને આગળ જઈને તમને મળીએ ગાઈસ. ભીડ જોઈ લો ગાઈસ. આ રીતની અહીંયા ભીડ વિશે ગાઈસ હવે આગળ જઈને મળીએ ગાઈસ. આપણને લોકેશન બહુ ટોપ છે, તો આગળ જઈને મળીએ ગાઈસ.
જોઈ શકો છો ગાઈસ, લોકેશન બહુ ટોપ છે. એમ જોવા જાવ તો આ આગળનો રિવરફ્રન્ટ વાળો જ પટ્ટો કે રિવરફ્રન્ટ વાળો પટ્ટો છે. તો ગાઈસ રિવરફ્રન્ટ વાળો પટ્ટો જ છે. તો ગાઈસ તો એમસી ને બી એટલું કહીશું કે થોડીક ખાસ જગ્યાએ જેવું કહેવાય તો તમે બી થોડુંક એ લોકોને ખાસ સહકાર આપો. ના એ તો કચરો અહીંયા ના રાખો બસ ખાલી એ લોકોને જે કરે છે એમને કરવા દો અને આ તો કચરો અહીંયા ના રાખો. બાકી જો આ લોકો જે ગાઈસ અહીંયા વચ્ચે કર્યો થોડુંક સાઈડમાં કરશો ને તો તમારે બહુ સરસ છે. હવે આગળથી કંઈક કોઈનો પરિચય લઈએ ગાઈસ આપણે આ બાબતમાં. બનાવેલો આપણે નીચે નહીં જવું. અરે ઉભા રહો ને, શાના માટે આવો તમે? ગાઈસ આપણે રિક્સ લઈને નીચે ઉતરીએ. સ્લોપ બહુ મોટો છે ગાઈસ, તો રિક્સ લઈને નીચે ઉતરીએ ગાઈસ. આપણે રિક્સ લઈએ. ચલો તમે હાથ પકડી લો, તમે હાથ પકડી લો. છોડ દે. So guys, ત્યાં નીચે ઉતરી ગયા આ બાજુ. ગાઈસ તો શાંતિ નીચે આવી ગયા છે. એક એક સ્ટેપ બહુ ગાઈસ બહુ એમ વિચારે મૂકવો પડશે. એ સારું છે કે હું બૂટ પહેરીને આવ્યો છું એટલે થોડુંક ચાલે. ગાઈસ ત્યારે જોઈ શકો છો આ રસ્તેથી નીચે જઈએ છીએ ગાઈસ. ગાઈસ જોઈશ આવી જાઓ તમે. ગાઈસ અત્યારે નીચે આવી ગયા છીએ અને બધા આજે આ ડોલચું લઈને આ બાજુ જાય છે ગાઈસ. એ જોવાની મને બી તીવ્ર ઈચ્છા છે. તો ત્યાં જઈને જોઈ નહીં કે ડોલચું લઈને જાય છે કે શું કરે છે ડોલચાનું. અને ત્યાં જ કોઈક દેવી પૂજક સમાજનો કોઈ ભાઈ હોય તો એને આપણે પૂછીએ તો ભાઈ તમે લોકો એમ તો મને ખબર એટલું કે દશામાની પૂજા કરે છે પણ આ કેવી રીતની પૂજા કરે છે આપણે ત્યાં જઈને મળીએ ગાઈસ. ત્યાં જોઈશું જો ખાસું બધું હેડી છેટ ગાઈસ. ત્યાં જવાનું છે આટલેથી અંદર કટ છે કોટ પાસે. તો ગાઈસ ત્યાં જવાનું છે તો ત્યાં જઈએ, ત્યાં જઈને મળીએ ગાઈસ. પાછું બી ગાઈસ ટ્રેકિંગ કરવાનું આવ્યું છે તો ટ્રેક કરીએ ઉપર. ફાઇનલી ચડી ગયા. આવી જાઓ જલ્દી. તો ગાઈસ ફાઇનલી ઉપર ચડી ગયા છીએ. આ બાજુથી નીકળે કાંટા, આ બાજુ કાંટા, આ બાજુ કાંટા છે. અહીંયાથી નીકળી જઈએ છીએ ગાઈસ આપણે. હવે આગળ ટૂંક જ સમયમાં આપણે ગાઈસ નદીના કિનારા બાજુ પહોંચી જઈશું એટલે ત્યાં જઈને મળીએ ગાઈસ. શું ગાઈસ અત્યારે આપણે ટ્રેકિંગ વાળો રૂટ ખતમ થઈ ગયો છે અને હવે આ બાજુ પહોંચી ગયા છીએ. થોડુંક મજબૂત રોડ જેવું છે તો અહીંયા ઉપર ચડી જોઈ શકો છો કે સાબરમતી નદીનો લુક જ કંઈક અલગ આવે છે ગાઈસ. એ તમે જોઈ શકો છો અહીંથી સાબરમતી નદીનો લુક જ અલગ આવે છે. જોઈ શકો છો ખૂબ વધારે માત્રામાં અહીંયા ગાઈસ પાણી આવી ગયું છે અત્યારે. નહીં તો પહેલાં તો અહીંયા પાણી નહોતું ગાઈસ. કે જે લોકો ગાઈસ અહીંયા જોઈ શકો છો આ તો ડબલા નાખીને અંદર પાણી ભરવામાં દોરડા બાંધીને પાણી જો નાખીને પાણી ભરે છે ગાઈસ. તો આ આપણે જોઈશું ભાઈ આપણને મળે તેને આપણે પૂછીશું કે ભાઈ શું છે શું નહીં બધું. આપણે ગાઈસ તો કોઈ ભાઈ મળે પછી આપણે મળીએ ગાઈસ. બાય. તો ગાઈસ અત્યારે આપણે ડિસાઈડ કર્યું છે કે નીચે જવાનું. તો ગાઈસ નીચે તો આપણે પહોંચી જઈશું. નદી બતાવીએ ગાઈસ નીચે જઈએ. નીચે આપણે એકવાર પેલા શાંતિથી ઉતરીશું કેમ કે અગર અહીંયા રીક્ષી તો નીચે પડી જઈશું ગાઈસ. તમે જોઈ શકો છો કે અહીંથી સ્ટેડિયમ દેખાય છે ગાઈસ. વસ્તુ મેં હવે નોટિસ કરી. બહુ બ્યુટીફુલ લુક આવે છે ગાઈસ. અહીંથી સ્ટેડિયમ દેખાય છે અને સાથે કંઈક ધજા જેવું છે બાજુમાં. આપણે ઝૂમ કરીને જોઈએ.
પતા નહીં શેની તમને ખબર છે ગાઈસ કે શેની ધજા છે? જેને ખબર હોય કોમેન્ટ કરજો ગાઈસ. તો તમે અહીંથી જોઈ શકો છો કે આ બધા અહીંયા વાહ ભાઈ ડબલું નાખશે. જોઈ શકો છો ઇધર ઢેકડા નાખીને ગાઈસ પાણી ભરે છે. હવે આપણે નીચે જઈને કોઈક ભાઈનો પરિચય લઈએ ગાઈસ. નીચે જઈને મળીએ બધા. તો ગાઈસ અત્યારે આપણે અહીંયા આવી ગયા ઊભા છીએ નદીના પાસે. આ પાણી ભરવામાં આવે છે. પાણી કેમ ભરતા હશો ભાઈ? હે ભાઈ પાણી કેમ ભરતા હશો? હે પાણી કેમ ભરાવો તમે? એમ પાણી શાના માટે લઈ જાઓ? કઈ ચા? હા બરાબર. એટલે આની પૂજા કરશો ઘરે જઈને? બરાબર બરાબર. અને દશામાના વ્રત માટે. હા બરાબર. જો ગાઈસ રિક્સ કેટલું લે છે અંદર પાણીમાં. અલાકે ઊંડું નહીં અંદર. ઊંડું નહીં ગાઈસ લાગે. જોઈ શકો છો ગાઈસ ડબ્બા ડબલી. ગાઈસ ઓલી બાજુ તો નીચે જ ઉતરી ગયા છે બધા રિવરફ્રન્ટથી. જોઈ લો. જોઈ શકો છો ગાઈસ આવા તો બધા નીચે જ ઉતરી ગયા છે રિવરફ્રન્ટથી. અને ગાઈસ બહુ બ્યુટીફુલ લાગે છે. અને આગળથી મળી સો ગાઈસ તો આપણા જોડે એક ભાઈ મળ્યા છે. એ ભાઈને આ વાતમાં પરિચય છે કે આ શું છે શું નહીં. બોલજો ભાઈ કે આ રીતનું શું કરવામાં આવે છે કે આ જે વિધિ કરી એ શું કઈ રીતની વિધિ હોય? 10 દિવસનો પૂરા ઉપવાસ કરવાના. બરાબર એ તો ખબર હે દશામાના. હા મતલબ પાણી શેના માટે ભર્યું હતું ત્યાં? પાણી અંદરથી નદીમાંથી બહાર કાઢે ને ભરવા માટે. કચ્યા માટે. બરાબર. અને પછી 10 દિવસ પછી મૂર્તિ પધરાઈ દેવાની એમ? બરાબર. દિવસ પછી 7 દિનની મૂર્તિ પધરાવી દેવાની. બસ ભાઈનું કેવું એમ છે ગાઈસ કે અહીંયાથી પાણી લઈ જાય છે, ઘરે જઈને મૂકે છે, કળશની ઉપર નારિયેળ મૂકી પછી એની પૂજા કરે છે. અને 10 દિવસ પછી અહીંયા પધરાઈ જશે નદી. તો નદીમાં પધરાઈ જશે મૂર્તિ. કંઈ નહીં ભાઈ ખૂબ ખૂબ આભાર તમારો. બસ તો ગાઈસ આજના માટે બસ આટલું. મળીએ આવા નેક્સ્ટ વિડીયોમાં. અને આજથી કન્ટિન્યુઅસલી 10 દિવસ આપણા વિડીયો આવશે બ્લોગ આ ચેનલ ઉપર. કેમ કે આપણે બી સ્થાપના કરીએ છીએ ઘરે દશામાની મૂર્તિ. અને તમને મસ્ત બ્યુટીફુલ લુક સાથે બ્લોગનો એન્ડિંગ કરીશું. જોઈ શકો છો. તો જોઈ શકો છો લુક જોઈ લીધો. હવે જય આદિવાસી જય ભીલ સમાજ. હવે મળી આવા નેક્સ્ટ આદિવાસી